કૃષ્ણ ચરિત્રની એક લીલા છે ને એ એક ક્રાંતિ છે. શ્રી કૃષ્ણ ઇઝ અ રેવોલ્યુશન ઇન હિમસેલ્ફ. જે માખણ ચોરી કરીને એ એક આર્થિક ક્રાંતિ કરી છે. કાળિયા નાગને નાથ્યો છે ઈ પણ એક ક્રાંતિકારી પગલું હતું. હવે આપણે સ્વચ્છ ભારત, સ્વચ્છતા અભિયાન જે બધું કરીએ છીએ, પર્યાવરણ બચાવો, આનું સૌથી પહેલું આંદોલન સંસારમાં કોઈએ કર્યું હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. કાળિયા નાગના વિષથી યમુનાજીનું પાણી વિષેલું થઈ ગયું છે, ઝેરીલું થઈ ગયું છે, પાણી દૂષિત થઈ ગયું છે, પ્રદૂષિત થઈ ગયું છે. હવે યમુનાજીને સાફ કરવાની વાત છે. તો જે કાલિયા નાગને નાથ્યો ને એ ભગવાનની સ્વચ્છતાની ક્રાંતિ છે. આગળ જતા ભગવાનના વિવાહોની કથામાં આવશે. ભગવાન 16,108 પત્ની ધરાવે છે એમ આવતીકાલની કથામાં, પરમ દિવસની કથામાં એનું વર્ણન આવશે. તો ભગવાનને આટલી પત્ની હતી, આટલો મોટો પરિવાર હતો. એ ભગવાને 16,100 સ્ત્રીઓ સાથે જે લગ્ન કર્યા એ પણ એક ક્રાંતિ હતી. એ એક ક્રાંતિકારી પગલું છે. એની કથા આવશે ત્યારે વર્ણન કરશું ને. આ બધી બહુ સરસ લીલાઓ છે. માખણ ચોરી છે, કાલિયાના આપણે દેખાય છે એ લીલાઓનું અત્યંત ગૂઢ આધ્યાત્મિક તાત્વિક અર્થ છે. અત્યારે સમયનો અભાવ છે એટલે હું આવતીકાલની કથામાં એ બધી બાળ લીલાઓનું આપણે દર્શન કરશું. પણ અત્યારે મારે ગમે એમ કરીને ગોવર્ધન લીલા કરાવવાની છે. એટલે આ બાળ લીલાઓ જેટલી છે એનું દર્શન આપણે આવતીકાલની કથામાં. અને કથાકારને શું છે, કોઈ પણ કથાને સંક્ષેપ કરવો અને વિસ્તાર કરવો એ છૂટ છે. વ્યાસજીએ છૂટ આપી છે વ્યાસપીઠને. તો એ કથાનું આપણે આવતીકાલે દર્શન કરશું. દશમ સ્કંદના 21મા અધ્યાયમાં વેણું ગીત છે, 22મા અધ્યાયમાં ચીરહરણ લીલા, બધું દર્શન આપણે આવતીકાલની કથામાં સવારના ભાગમાં જ લઈ લેશું. અને પછી આપણે અંતરાળ પછી વિવાહના દર્શન કરશું. 21મા અધ્યાયમાં વેણું ગીત, 22મા અધ્યાયમાં ચીરહરણ, 23મા અધ્યાયમાં યજ્ઞનો કન્સેપ્ટ બદલવો જોઈએ, સમાજમાંથી કુરીતિ કુપ્રથા દૂર થવી જોઈએ. આના વિશે વાત છે. ક્રાંતિની વાત કરતી હતી. ભગવાને જે ગોવર્ધન પૂજા કરી ઈ પણ ધર્મના ક્ષેત્રમાં બહુ મોટી ક્રાંતિ કરી હતી. મોટા ભાગે સમાજ છે ને ધર્મની બાબતમાં બહુ રૂઢિમૂલક થઈ જાય કે આમ તો આમ જ કરાય, આમ નો કરી તો પાપ લાગે. તમે જોજો, કોઈના ઘરે સત્યનારાયણની કથા હોય, કઈ પૂજા કરો, તમે કરો તો જે યજમાન હોય ને, ઘરધણી હોય ને, એનું ધ્યાન પૂજામાં ઓછું હોય. સમજો, એનું મન પૂજામાં ઓછું હોય. કઈ ખૂટતું નથી ને, આ સામગ્રી આમ સામગ્રી આમ, જો તો આ કઈ ખૂટતું નથી ને. મન ભગવાન કો તુમ બુલા રહે હો, આપણે કથા કરીએ, પૂજા કરીએ, પણ મન ક્યાં લાગ્યું હોય બીજી વસ્તુમાં. અને જરાક એવા બીતા હોય ને માણા, એવા બીતા હોય. આમ અહીંયા ભગવાનને ભોગ લગાવવાનો આવે ને તો એમ કે આમ અહીંયા મુકાય કે અહીંયા મુકાય, અહીંયા મૂકી, એટલે ડરતા હોય. હા, આપણે દ્રષ્ટિ નાખી તો ખોપડી જાય, માણસ બીવે છે. એને એમ હોય કે અહીંયા મૂકી તો કાંઈક પાપ નહીં થઈ જતું હોય ને, આમ કરી તો કાંઈક પાપ નહીં થઈ જતું હોય, બીક લાગતી હોય, આમ કરવાથી આમ નહીં થઈ જતું હોય. અરે ઇતના ડરતે ક્યું હો, इतना डरते क्यों हो? ये हमारा परम पिता है, ये हमारी माँ है, ये हमारा पिता है. और बच्चों को माँ बाप से डरना होता है क्या? हाँ, એટલે
જો આ બે વસ્તુ છે. બહુ ભય હોય ને ત્યાં પ્રેમ ન ટકી શકે. બહુ ભય હોય ને ત્યાં પ્રેમ ટકી જ ન શકે. ત્યાં આદર હોય, સન્માન હોય, બધું બરાબર. જો અમુક પતિઓ આમ હોય ને, કલ છટકેલા હોય ને, ઘણાના ક્રોધના સ્વભાવ હોય, તો એ આમ ગુસ્સો 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 આખો દી, પછી છે ને એની પત્નીની ધારે તો એના પ્રત્યે એમ પ્રેમ ન થઈ શકે. એનો આદર કરે, પણ प्रेम के लिए तो भय का न होना मूल जरूरत है, तभी प्रेम हो सकता है. આખો દિવસ જે માણસ બીવડાવ્યા જ રાખે, એના પ્રત્યે પ્રેમ ન થાય. ભગવાન મને તમને બીવડાવવા નથી આવતો. કથા આખી છે કે આખું વ્રજવાસીઓ ઇન્દ્રનો યજ્ઞ કરતા, પણ શું કરીને કરતા કે અમે ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ ને તો પાપ લાગશે, અથવા તો ઇન્દ્રદેવ નારાજ થશે, અથવા તો અમારા જીવનમાં આમ કાંક ખરાબ થશે. ઇન્દ્રની પૂજા કરતા, પણ શેનેથી કરતા? ડરથી કરતા. ઇન્દ્રની પૂજા કરતા, બાકી કે ભગવાનને ઇન્દ્ર સાથે વાંધો હોય ને એટલે કે ઇન્દ્રની પૂજા બંધ કરાવો, એ કોઈ હેતુ છતો જ નહીં. ભગવાનને इंद्रदेव की पूजा क्यों बंद करवाई? कि व्रजवासी इंद्र को पूजा करते हैं, यज्ञ करते हैं, लेकिन क्या डर डर के करते हैं. ऐसा नहीं करेंगे तो इंद्रदेव क्रोधित हो जाएंगे, नाराज हो जाएंगे, कुपित हो जाएंगे, આપણું જીવન અસ્ત વ્યસ્ત નષ્ટ થઈ જશે. ભગવાન જુએ છે અને ભગવાન નંદ બાબાને કહે, નંદ બાબા, દિવાળીનો બીજો દિવસ, બેસતા વર્ષનો, આખા વ્રજમાં તડામાર તૈયારીઓ ચાલે ઇન્દ્ર યાગની. અને ભગવાન નંદ બાબાને પૂછે, બાબા આ શેની તૈયારીઓ ચાલે? તો કે આપણે ઇન્દ્ર યજ્ઞ કરવાના છીએ, એની તૈયારીઓ ચાલે છે. આપણે ઇન્દ્ર યજ્ઞ શું કામ કરીએ છીએ? જો બાળકો પ્રશ્ન બહુ પૂછે. ભગવાને ગોવર્ધન લીલા કરી ત્યારે ભગવાનની ઉંમર ભાગવતના પ્રમાણ સાથે કહું તો ત્યારે ભગવાનની ઉંમર કેટલી છે? 7.5 વર્ષ. ભગવાને જ્યારે ગોવર્ધન ટચલી આંગળી ઊંચક્યો છે ત્યારે ભાગવતના પ્રમાણ સાથે કહું ત્યારે ભગવાનની ઉંમર 7.5 વર્ષની છે. ભગવાન પ્રશ્ન પૂછે, બાળકો પ્રશ્ન બહુ પૂછે ને કે ઇન્દ્રની પૂજા શું કામ કરી? નંદ બાબા કહે કે આપણું જીવન વ્યવસ્થિત ચાલ્યું જાય, ઇન્દ્રદેવ નારાજ ન થાય, એના માટે આપણે ઇન્દ્રની પૂજા કરીએ. બાબા છોટા મું બડી બાત, આપણે આમ ડરી ડરીને ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ. તો કે આપણે પૂજા જો કરવી હોય ને તો આપણે ગોવર્ધન નાથની કરવી જોઈએ. કનૈયા, આ આપણે સેંકડો વર્ષથી આપણી કુળ પરંપરામાં રિવાજ છે. દિવાળી પછી મોટા દિવસો શરૂ થાય ત્યારે ઇન્દ્ર યજ્ઞ થાય. એ આપણી કુળ પરંપરામાં સેંકડો વર્ષોથી ચાલ્યું આવે છે. તું કહેશ તો આ બધા સમાજવાસીઓ માનશે? તો કે તમે આખો સમાજ ભેગો કરો, હું સમજાવીશ. તમે સમાજના મુખિયા છો, સમાજ ભેગો કરો, હું સમજાવીશ. અને પછી નંદ બાબાએ વ્રજવાસીઓની એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ બોલાવી. એજીએમ બોલાવી. ઉંમર કેટલી? 7 વર્ષની. સામે સમાજ કેવો? સમાજના વડીલો, વૃદ્ધો, યુવાનો, બાળકો, સ્ત્રીઓ બધા ઉપસ્થિત. અને 7.5 વર્ષની ઉંમરમાં શ્રી કૃષ્ણ જાહેર વક્તવ્ય આપે છે. શ્રી કૃષ્ણના જીવનની સૌથી પહેલી પબ્લિક સ્પીચ, સૌથી પહેલું જાહેર પ્રવચન અત્યારે થઈ રહ્યું છે. મારા વાલા જ્ઞાતિજનો, આપણા સમાજના મુખિયા અને મારા પિતા એવા નંદ બાબા અને તમામ જ્ઞાતિજનો, આપ અહીંયા આવ્યા છો
મારે તમને સૌને એક વાત કહેવી છે. સેંકડો વર્ષોથી ચાલી આવતી ઇન્દ્ર યજ્ઞની જે પ્રથા છે એ મારા મત મુજબ બંધ થવી જોઈએ. હવે 7 વર્ષની ઉંમર, મારા મત મુજબ, મારા મત પ્રમાણે સેંકડો વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે એ બંધ કરવી જોઈએ. અને જ્યાં ભગવાન આ બોલ્યા ને, સમાજમાં સન્નાટો છવાઈ ગયો, આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. 7 વર્ષનો બાળક સમાજને સંબોધીને કહે છે, અને સમાજમાં કેટલા કેટલા ગેઢેરા, કેટલા કેટલા વયોવૃદ્ધ જ્ઞાતિજનો છે. આપણે છે ને મોટા ભાગની વસ્તુઓ એટલે કરીએ છીએ કે હાયલું આવે છે. હવે મારા વાલા, જો બધું જેમ થતું હતું એમ જ થતું રહેવું જોઈએ તો પછી માણસ હજીએ આજની તારીખે 2025-26 આજની તારીખે હજી જંગલમાં આદિવાસી થઈને જ ન ફરતો હોત. ઝાડના પત્તા અહીંયા વીંટીને झिंगा लाला हूँ करता આપણે જંગલમાં ન ભટકતા રહેતા હોત. जो जैसा चलता है वैसे ही चलते रहना चाहिए, फिर तो हम अभी भी जंगल में भटकते रहने चाहिए. પણ અત્યારે આપણે મોંઘાદાટ બંગલાઓમાં, ફ્લેટમાં, મોંઘીદાટ ગાડીઓમાં, સારા બ્રાન્ડેડ કપડાં પહેરતા થઈ ગયા છીએ, હવાઈ જહાજમાં ઉડતા થઈ ગયા છીએ, ટ્રેનમાં ફરતા થઈ ગયા છીએ. ये क्या हुआ कि पीढ़ी दर पीढ़ी समाज में कोई ना कोई ऐसा समाज में से निकला जिसने समाज को जीने का एक नया तरीका बताया कि ना 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 ना, जेम थातुं होय एम नहीं, आ एक नवो रस्तो छे, आम करशो समाज आगळ વધશે, આમ કરશો માનવ સમુદાયનો વિકાસ થશે. એમ કરતા કરતા જંગલમાં ભટકતો ભટકતો આદિ માનવ અત્યારે હવાઈ જહાજમાં મુસાફરી કરી રહ્યો છે.